નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ST બસની મુસાફરીમાં મહિલા પેસેન્જરનું પર્સ ચોરાયું। પાળિયાદથી સાયલા રૂટમાં 4,28,000ના સોનાના દાગીના અને રોકડની ચોરી, પોલીસ તપાસ શરૂ। બોટાદ જિલ્લામાં એક મહિલા પેસેન્જર સાથે બસમાં ચોરીની ઘટના સામે આવી છે। કચ્છના રાપર તાલુકાના સહીગામ ગામના રહેવાસી મનરબા રાસુભા જાડેજાએ પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની પાસેથી પાળિયાદથી સાયલા ચોકડી સુધીની બસ મુસાફરી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમનું પર્સ ચોરી કર્યું છે। ફરિયાદ મુજબ પર્સમાં રોકડ રૂપિયા 20,000 ઉપરાંત સોનાનો હાર, ચેન, નથડી, બુટ્ટી, મંગળસૂત્ર, શેર, ટીકો અને વીંટી સહિતના દાગીના હતા। કુલ મળીને 4,28,130ની કિંમતના સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ છે। પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ચોરી કરનાર અજાણ્યા શખ્સને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ બસ રૂટ પરના CCTV ફૂટેજ તપાસી રહી છે અને આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી છે। આ પ્રકારની ચોરીઓ રોકવા માટે પોલીસે જાહેર પરિવહનમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।